વિદ્યાર્થી કોલેજમાં જાય, કોલેજમાં રોજ જવું જોઈએ, પહેલાં કઈ કોલેજમાં ક્યાં જવાનું છે? ડેસ્ટિનેશન તો ફિક્સ હોવું જોઈએ. મને અનાદિમુક્ત કર્યો છે અને મારે હવે અનાદિમુક્ત થવું છે. આ ડેસ્ટિનેશન જ્યાં સુધી ન બંધાય ત્યાં સુધી એક પણ ડગલું કશું જ શક્ય નથી. કાંઈ શક્ય ના બને. આપણે ત્યાંથી જ રોકાઈ જઈએ છીએ, અટકી જઈએ છીએ. જેટલું આપણને કમાવાનો ધ્યેય બંધાણો છે, જેટલો વિષય સુખનો ધ્યેય બંધાણો છે, જેટલો ખાવું પીવું, આહાર, નિંદ્રા, મૈથુન અને એશ આરામ દેહના સુખનો જેટલો ધ્યેય બંધાણો છે, માન મોટપ આ બધી ઈચ્છનાઓ, આ ધ્યેય બંધાણો છે આપણો પહેલો. સત્સંગમાં આવ્યા પછી ઘણી વખત અમે તો ત્યાગી થઈને બેઠા છીએ, તોય આ ધ્યેય બંધાવો અઘરો છે. કેમ કહેશો? ગ્રહસ્થને તો પૈસો, દ્રવ્ય, સંપત્તિ, માન, મોટપ એ ધ્યેય બંધાઈ જાય છે. એટલો ધ્યેય અનાદિની સ્થિતિ પામવી છે, એ ધ્યેય નથી બંધાતો. ત્યાગીને કેમ નથી બંધાતો કહેશો? આપણે ક્યાં ડાયવર્ટ થઈ જઈએ છીએ, ક્યાં ટ્રેક બદલાઈ જાય છે. કહો મહારાજ. જેમ ગ્રહસ્થને બંધાવાના સ્થાન છે કે આપે કીધું ત્યાં ત્યાં બંધાઈ જાય, એમ ત્યાગી માટે પણ બંધનરૂપ સ્થાન છે. જેમ કે પ્રવૃત્તિમાં, સેવામાં બંધન થઈ જાય, મંદિરમાં બંધન થઈ જાય, જગ્યામાં બંધન થઈ જાય, પોતાના આવડતમાં, માનમાં લેવાઈ જવાય, ક્યાંક સિદ્ધિઓમાં બંધન થઈ જાય. એટલે એમનો ધ્યેય ડાયવર્ટ થઈ જાય અને પૂરું મનાઈ જાય. જે માટે આવ્યા છે એ ધ્યેય બંધાય નહીં પછી. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે ગ્રહસ્થને 3 મોટા બંધન છે અને ત્યાગીને પણ બંધન છે. કયા ગ્રહસ્થના 3 મોટા બંધન કહેશો? કહો. સારી મેળી, સ્ત્રી અને દ્રવ્ય. સ્ત્રી, દ્રવ્ય અને દીકરો, આ 3 ગ્રહસ્થના મોટા મોટા બંધન. દ્રવ્યમાં મેળી આવી ગઈ, સ્થાવર મિલકત આવી ગઈ, જડ માયા દ્રવ્યમાં આવી ગયું. ત્યાં ગ્રહસ્થ અને મોટા મોટા બંધન છે. એ બંધનમાં બંધાઈ જાય છે એટલે એનું આકર્ષણ રહે છે, એ ધ્યેય બંધાય છે અને પરિણામ સ્વરૂપે પેલો આ ધ્યેય નથી બંધાતો. શ્રીજી મહારાજ કહે છે કે આ વાત જો સમજાઈ જાય તો જીવનું અતિશય રૂડું થાય. અને આ વાત અતિશય રૂડું કરવા માટે, એટલે કે અનાદિની સ્થિતિ કરાવવા માટે મહારાજ કરી રહ્યા છે. પરંતુ વાત સાંભળવાથી નહીં પતે. પ્રથમ સ્ટેપ પંચ વિષયનો અભાવ કરવો, પણ એનો પૂર્વ સ્ટેપ આ છે કે વી શુડ ક્લિયર અવર ડેસ્ટિનેશન. બસ આપણને આપણું ડેસ્ટિનેશન ક્લિયર થવું જોઈએ. અને એ ડેસ્ટિનેશન ક્લિયર ક્યારે થાય અને કોને થાય? ચલો કહેશો, ક્યારે થાય અને કોને થાય? આ ડેસ્ટિનેશન ક્લિયર કોને થાય, ક્યારે થાય? કહો મહારાજ. જેને પ્રબળ એવો નિર્ધાર હોય કે મારે મૂર્તિનું સત્યદેહ, મારે મૂર્તિનું સુખ પામવું જ છે. ચલો હજુ બરાબર નથી. કહો દિનેશ મહારાજ. જે દેહભાવથી થાકી ગયો હોય. ચલો બરાબર નથી. જેને મહારાજનું મહાત્મ્ય સમજાવ્યું. ચલો હજુ બરાબર નથી.
ચલો હજુ બરાબર નથી. જે અંતર્મુખી જીવન વાળો હોય ચલો બરાબર નથી. હા શું કહે છે? વેરી ગુડ. હું અનાદિ મુક્ત છું, આ જેને સમજાય ને એને આ ધ્યેય બંધાય. હું હજુ આશીષ છું એમ મનાય છે ત્યાં સુધી સવાલ જ નથી સ્ત્રી દ્રવ્યના દીકરો નથી કરો એમાં. એના ધ્યેય બંધાય જ નહીં. દેહ ધારીને દેહ માનીને આ ધ્યેય બંધાય જ નહીં. આપણને ગ્રહસ્થને પણ હું હજુ ત્યાગી છું ત્યાં સુધી સાધુ થવું છે ધ્યેય બંધાશે, સંત થવું છે ધ્યેય બંધાશે, પરંતુ મૂર્તિ સુખના અધિકારી થવું છે ધ્યેય હજુ નહીં બંધાય. હું અનાદિ મુક્ત છું, અનાદિ મુક્ત જ છું. પહેલું આપણને આપણી પ્રાપ્તિનો ખ્યાલ નિરંતર જેટલો વર્તે એટલું જ એ માર્ગ ઉપર ચલાય. જેને હું વાલી છું એવું નક્કી થાય એ જ વાલીની ફરજો બજાવી શકે. હું સાધુ છું એવું નક્કી થાય એ જ સાધુતા કેળવી શકે. હું કોઈનો પતિ છું એવું નક્કી થાય તો એ પતિના ધર્મ બજાવી શકે. હું કોઈકનો દીકરો છું, હું આમનો દીકરો છે એવું મનાય, હું બાપ નથી હું દીકરો છું, તો દીકરાના ધર્મ બજાવી શકે. એમ હું અનાદિમુક્ત છું એવું થાય તો જ અનાદિમુક્તના ધર્મ ઉપર ચાલી શકે, અનાદિમુક્તને માર્ગ ઉપર ચાલી શકે, અર્થાત અનાદિની સ્થિતિ તરફ પ્રયાણ કરી શકે. આપણું કાચું ત્યાં કપાઈ જાય છે કે હજુ આપણી જે જૂની માનીનતા છે, જે રોંગ બિલીફ છે, જે આપણો અવરભાવ છે, જેને બીજા શબ્દોમાં કહીએ આપણો દેહ ભાવ છે, એમાં આપણે એટલા બધા રમમાણ છીએ એટલે આ ધ્યેય બંધાતો નથી. એ માર્ગે ચલાતું જ નથી. ચલાય જ કેવી રીતે? પટેલોનું સેમિનાર છે કે સંમેલન છે એવું બોર્ડ માર્યું હોય અને સામે જ આ જ કેમ્પસમાં હોય, એ બાજુ પગ સંમેલન ચાલુ હોય તો એ બાજુ કોણ વ્યક્તિ કઈ વ્યક્તિ પગ માંડી શકે કહેશો? હું પટેલ છું એવું જેને હોય ને એ જ એ બાજુ પગ માંડી શકે. નહીં તો બાજુમાંથી નીકળે તો એ જવાનું મન ના થાય. બોલો, તમને જવાનું મન થાય? કેમ ના થાય? બસ એ સોની છું મને ગયું છે. હું પટેલ છું એવું નક્કી થાય તો જ એ પટેલના સંમેલનમાં, પટેલના રિવાજમાં, પટેલની રીતિનીતિમાં વિચાર પણ કરે, એ બાજુ દ્રષ્ટિ પણ કરે. એ તો દ્રષ્ટિ શું કરવા કરો તમે? હું પટેલ છું જ નહીં, હું સોની છું એટલે માને લાગતું ઓળખતું જ નથી. આ તમને કોઈ દર સંત આશ્રમમાં ઉપર ત્રીજે માળ જવાની ઈચ્છા થાય છે? એસટીકેમાં ત્રીજે માળ જવાની ઈચ્છા થાય છે? કેમ નથી થતી? વિભાગ અલગ છે. ધેટ મીન્સ બસ હું એસટીકે નું નથી એટલે નથી જવાતું, અને અમને એસટીકે નું છું ત્યાં જ જવાય છે. બધા સંતોન રસોડામાં પહી ગયા તમે? બોલો, ઈચ્છા ના થાય જવાની, વિચારે ના આવે કે લાયા છે કોઈ નથી ભાળતું, કોઈ છે નહીં, જઈ આવો અંદર ઘૂસી આવો. રસોડા ઉપર કદાચ તમે ભાળી ગયા હોય ખમણ બમણ તો ઈચ્છા થાય કે લાઈવ પ્લેટફોર્મ ઉપર છાનું માનું છે. નક્કી જ છે હું સાધુ નથી એટલે સાધુ વાતના રસોડામાં જવાની ઈચ્છા જ ના થાય, સવાલ જ નથી. આખો ડેસ્ટિનેશનનો આધાર હુ એમ આઈ.
બસ હું કોણ છું એ જેટલું ક્લિયર એટલું જ આ માર્ગ ઉપર ચાલી શકાય. નહીતર મહારાજ ગમે એટલી વાત કરે, ગમે એટલો મહારાજનો આગ્રહ હોય, આપણો આગ્રહ થાય જ નહીં. ક્યાંથી થાય કહો જોઈએ? આપણે પહેલું કહ્યું હતું કે વજન ઘટાડવાની ચિંતા કોને થાય? જેની ગમે એટલું સરસ અહીં બોર્ડ માર્યું હોય મોટું, વજન ઘટાડો, એક દિવસમાં 10 કિલો ઘટાડો, એક દિવસમાં 10 કિલો ઘટાડો, એવું બોર્ડ માર્યું હોય તો તે એ જ વાંચવાની ઈચ્છા કોને થાય કહો જોઈએ? સહેજે કંઈક એ જ માર્ગનો પ્રવાસી હોય એ, બાકી શું થાય કહો જોઈએ? કારણ કે મને આ લાગુ પડતું જ નથી. આ લાગુ બધું જ લાગુ કોને પડશે? અનાદિમુક્તની વાતો, મૂર્તિના સુખની વાતો કોને લાગુ પડે? બસ પહેલું આ ક્લિયર હોવું જોઈએ. હું અનાદિમુક્ત છું, અનાદિમુક્ત જ છું. હું ટીસી પટેલ નથી, હું જયેશ ઠક્કર નથી, હું આશીષ નથી, હું મેહુલ પનારા નથી. ત્યારે જ એને લાગુ પડશે. હું અનાદિમુક્ત જ છું. બસ દેહ માની માટે આ શક્ય જ નથી. આ માર્ગ જ શક્ય નથી. અને એને આકર્ષણ થાય જ નહીં. મૂર્તિનું આકર્ષણ ભલે બોલે, મૂર્તિના કીર્તન બોલે, મૂર્તિની વાત સાંભળે, કદાચ એને થોડુંક આનંદ આવે, પણ એ ઉપરનો આનંદ છે, અંદર એટ્રેક્શન નહીં થાય. મૂર્તિનું એટ્રેક્શન અનાદિ મુક્ત ને જ થાય. અને એ દ્રઢતા ભલે સ્થિતિ નથી, પરંતુ પોતાની પ્રાપ્તિની દ્રઢતા ફરજિયાત જોઈએ. અને એ દ્રઢતા કેવી રીતે થાય? એ જ વિચારે કરીને, પ્રાપ્તિના વિચારે કરીને, બસ નિરંતર નિષ્દિન રાત્રિ દિવસ આ મનન ચાલવું જોઈએ. હું કોણ છું? દેહ તે મારું સ્વરૂપ નથી, દેહ નહીં, હું મુક્ત અનાદિ. અખંડ મનન રખાવું છે. બસ એટલે કીધું અખંડ મનન. એ અખંડ મનનથી પ્રાપ્તિની દ્રઢતા થાય. અને પ્રાપ્તિની દ્રઢતા જેને થઈ એને સ્થિતિના માર્ગે એક ડગલું પણ આગળ વધી શકે. બાકી જ્યાં સુધી હજુ ભૂલાતું નથી કે હું ટીસી પટેલ છું, એ નહીં ભૂલાય ત્યાં સુધી સવાલ જ નથી, શક્ય જ નથી. આ માર્ગ એક ડગલું ના ભરી શકાય. વાતો જ રહેશે આ બધી. ચાલો, એની ક્વેશ્ચન બોલો, પૂછો. મહારાજે કીધું ને કે મારે અનાદિમુક્તની સ્થિતિ પામી છે, ધ્યેય ક્યારે બંધાય? તો હું અનાદિમુક્ત જ છું, આવું દ્રઢપણે નક્કી થાય તો એવું નક્કી કરવા માટે પેલા દેહભાવથી જુદા પડવું જ પડે, તો જ એને દ્રઢપણે નક્કી થાય કે હું અનાદિમુક્ત જ છું. તો એ એક ગોલ જ છે કે દેહભાવથી જુદા પડવું. તો એ સ્વયં ધ્યેય બંધાય એનો આધાર શેના પર છે? કે મારે દેહભાવ ટાળવો જ છે. આ ધ્યેય બંધાવાનો આધાર શેના પર છે? એ મુમુક્ષુતા ઉપર છે. પરંતુ દેહભાવ ટાળ્યો એ અંતિમ નથી. એને આ માર્ગ ઉપર નહીં જવાય. ઘણા જગતની અંદર પણ વ્યવહારની બીજા અધ્યાત્મ માર્ગમાં વરેલા હોય, અન્ય સંપ્રદાયોની અંદર તો દેહથી પૃથક થઈને ફરતા હોય. પણ એનો અર્થ એવો નથી કે અનાદિમુક્તની સ્થિતિની એને લગન લાગી હોય, કારણ કે એને પ્રાપ્તિ નથી. આત્મારૂપ થઈને વર્તતા હોય, આત્મસત્તાએ વર્તતા હોય. પણ આની પૂર્વ ભૂમિકા એ છે કે દેહ નહીં, હું મુક્ત અનાદિ. પરંતુ પહેલું આટલું ક્લિયર હોવું જોઈએ કે મારું સ્વરૂપ આત્મા છે, એ અટકી નથી જવાનું. કારણ કે આત્મા અને પરમાત્માની લગ્ની નહીં લાગે. આત્મા જ્યારે અનાદિમુક્ત કરવામાં આવે ને, એ અનાદિમુક્ત છે એવું મનાય, ત્યારે જ એને મહારાજની લગ્ની લાગે. એની પૂર્વ ભૂમિકા મુમુક્ષુતા છે. દેહથી આત્માને જુદો રાખવાની પૂર્વ ભૂમિકા મુમુક્ષુતા છે. પરંતુ મુમુક્ષુતા પામ્યા પછી આ વિચાર પહેલો કારણ સત્સંગનો પ્રાથમિક વિચાર છે. કારણ સત્સંગમાં દેહથી આત્મા થવાની, આત્માને જુદો પાડવાની ભૂમિકા એ આગળની છે, પણ આપણે નથી ક્લિયર થઈ એટલા માટે આપણે ત્યાંથી શરૂ કરવું પડે છે. બાકી કારણ સત્સંગની પ્રાથમિક ભૂમિકા હું અનાદિમુક્ત છું ત્યાંથી શરૂ થાય છે. એનો પહેલો પોઈન્ટ જ આ છે. શરૂઆત ત્યાંથી થાય. હવે એ જ આપણે અનક્લિયર્ડ છીએ. ત્યાં બોલાવે છે મોટા પુરુષ એટલે આપણે બોલી જાણીએ છીએ,
કે મારા એક જન્મના અનંત જન્મના ખોટના ખાતા વાળીને મારા ચૈતન્ય અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો, પણ એનું મનન કર્યું કોઈ દિવસ પછી? આ બોલવાનો વિષય નથી, આ મનનનો વિષય છે. અને મનનથી જ દ્રઢતા થાય, આખી બદલવાની વાત છે. એમ આનું મનન નથી થતું આપણને કે કોણ મારું સ્વરૂપ શું છે, એ મનન નથી થતું એટલે પાકું નથી થતું. અને એટલે આખું બદલી નાખવાનું છે. નામ જેમ બદલવાનું છે એમ આ નામ જ બદલવાનું છે. આ તો આખું ધડ મૂળમાંથી બદલવાની વાત છે, એકલું નામ નહીં. નાત બદલવાની, નામ બદલવાનું, જેમ આમને ધડ મૂળમાંથી જ બદલવાનું છે. ગામ બદલવાનું, કામ બદલવાનું, ધામ બદલવાનું, નામ બદલવાનું, બધું બદલવાનું છે. અને કેટલું મનન થાય ત્યારે બદલાય. એ દિવસે આપણે મનન કર્યું. પેલું મનન કરીને પોતાનું સ્વરૂપ જ્યાં સુધી નક્કી ન થાય કે હું હતો જ નહીં, હું જયેશ હતો જ નહીં, હું આશીષ હતો જ નહીં, છું જ નહીં, બસ મને જ્યારથી વર્તમાન ધરાયા ત્યારથી, અને મહારાજ તો એમ કહે છે કે અનાદિકાળથી, ત્યારથી નહીં, અનાદિકાળથી હું અનાદિમુક્ત જ છું, અનાદિમુક્ત જ છું. જે દેખાય છે એ બધો અવરભાવ છે. જેમ આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે 10 તોલાની સોનાની લગડી હોય, જેને બિસ્કિટ કહો તમે તમારી ભાષામાં, 10 તોલાનું સોનાનું બિસ્કિટ હોય, અને એ બિસ્કિટ 3 લાખનું કિંમતનું થાય, મને લાગે છે 10 તોલાનું એટલું થાય ને આશરે. 3 લાખનું બિસ્કિટ વિષ્ટામાં પડી ગયું, વિષ્ટામાં પડી ગયું, છાણમાં પડી ગયું, છી ફેંકી દો ને. હા બોલો, પણ વિષ્ટામાં પડ્યું છે ને, લેવાય ને? નાવું પડે તો? અરે 10 વખત નાવું પડે તો નહીં નાખો, 70 વખત નહીં, 70 વખત હાથ ધોવા પડે તો ધોઈ નાખો કે ના ધોઈ નાખો? બોલો. કારણ કે તમને નક્કી છે કે આ ઉપર ચોટેલી એ વિષ્ઠા છે, એ વિષ્ઠા એનું મૂળ સ્વરૂપ નથી, સોનું એનું મૂળ સ્વરૂપ છે, સોનું સોનું જ છે. એટલે 10 વખત વિષ્ઠામાં પડે તો શું? હા, ગોલ્ડ ઇઝ અ ગોલ્ડ, બસ સોનું સોનું જ છે. અને એ ધોયા પછી તમને ક્યારેય સંશય થાય છે કે વિષ્ટામ પડ્યું તેવો વિચારે આવે છે કે હવે આને આપણે નથી રાખવું, ચલો નડવું નથી, વિચારે આવે છે? એમાં અવરભાવ માત્ર વિષ્ટા છે. આ બધો અવરભાવ માત્ર વિષ્ટા છે. જ્ઞાને કરીને ધોતા શીખવાય. બસ સોનું જ છું, સોનું એટલે અનાદિ મુક્ત જ છું. બસ આ બધા આવરણ છે ઉપરના. મેહુલભાઈ પનારા એ આવરણ છે, વિષ્ટા છે. એને જ્ઞાને કરીને ધોયેલી રાખો. બસ મૂળ સ્વરૂપ તરફ ખ્યાલ રહેવો જોઈએ. એટલે વિષ્ટા ચોટી છે તો કોઈ એમ કે વિષ્ટા છે તમે સ્વીકારો જ નહીં, બેસ છાનું માનું આવે. વિષ્ટા ચોટી એટલે વિષ્ટા થઈ ગઈ? કોક ના કહો. એમ અવરભાવ ચોટ્યો એટલે અવરભાવ થઈ ગયો? હા, નક્કી નક્કોર થઈ જવું જોઈએ. મહારાજે જેમ કહ્યું બધના 14મા વતનામૃતમાં, પ્રશ્ન આ જ છે ને જવાબ એનો આ જ છે. તદાત્મકપણું, મહારાજે પ્રશ્ન તદાત્મકપણાનો પૂછ્યો છે, અનાદિની સ્થિતિનો પૂછ્યો છે, અને ઉત્તર અધૂરો રાખ્યો છે. સમાધિ એ કરીને તદાત્મકપણું થાય છે, અનાદિની સ્થિતિ થાય છે કે બીજો કોઈ ઉપાય છે? ત્યારે મહારાજે નિરુત્થાન પણ નિશ્ચય કીધો કે આંબો એટલે આંબો, લીમડો એટલે લીમડો, લીમડો કોઈ દાડો આંબો ન થાય ને આંબો કોઈ દાડો લીમડો ન થાય. એનો અર્થ માત્ર મહારાજની નિષ્ઠા પૂરતો મર્યાદિત નથી. અનાદિની સ્થિતિ માટે બીજું એડ કરવું જ પડે. શું? મુક્ત એ દેહધારી નથી, દેહધારી એ મુક્ત નથી, આશીષ એ અનાદિમુક્ત નથી, અનાદિમુક્ત આશીષ નથી. બસ નિરુત્થાન પણ નિશ્ચય એ તદાત્મકપણું પામ્યાનો ઉપાય છે.
એટલે પહેલું સ્ટેપ આનું જે આગળ વતનામૃત તો જ ચાલશે, અને એના માટે જ આ બધા વતનામૃત છે. જે અનાદિનું વતનામૃત આવે, અનાદિની સ્થિતિ પામ્યાની જે વાત આવે, જે કીર્તન આવે, એ કોના માટે છે? તો જેને પ્રાપ્તિનું અનુસંધાન રહે એના માટે છે, જેને પ્રાપ્તિનો ખ્યાલ રહે એના માટે છે. 10મા ધોરણની ચોપડીઓ કોના માટે છે? તો જે હું 10મામાં છું એ ખ્યાલ રહે એના માટે છે. મુંબઈનો રસ્તો કોના માટે છે? હું મુંબઈ જવું છે નક્કી ખ્યાલ રહે એના માટે છે. નહીં તો બસ પડી હોય તો શું કરવાની, ટ્રેન પડી હોય તો શું કરવાની, ફ્લાઇટ પડી હોય તો શું કરવાની? એનો ઉપયોગ કોણ કરી શકે? કે મારો રસ્તો ક્લિયર છે, મારે મુંબઈ જ જવાનું છે, એને મુંબઈનો ફ્લાઇટ ઉપયોગી છે. એ તો શું ઉપયોગી? એમાં બધી વાતો એના માટે ઉપયોગી છે કે જેને પેલું આટલું નિરુત્થાનપણે નક્કી હોય કે હું મારું સ્વરૂપ કયું છે, મારું રૂપ કયું છે, બસ હું એમ આવી, બસ હું કોણ છું. પણ દેહ ભાવને યોગ્ય કરીને આપણને એટલી બધી દેહાધ્યાસી થઈ ગયા છે, આપણે એટલો બધો દેહભાવ દ્રઢ થઈ ગયો છે, એટલે આપણે દેહભાવ સ્વતઃ અનાદિની વાતો સાંભળીએ છીએ એટલે મેળ પડતો જ નથી. બાળકની આગળ ગમે એટલી ચિંતામણીના સુખની વાતો કરવામાં આવે, એને કોડીમાં જ મજા આવે, કદાચ આયા કરે પણ એને એમાં આકર્ષણ ના થાય. ચિંતામણીમાં બાળકને આકર્ષણ ના થાય. દેહધારીને મૂર્તિને એમાં આકર્ષણ થાય, કોઈ સંજોગમાં ના થાય. વિજાતી છે સંપૂર્ણ, આત્માના ના થાય તો દેહધારીને ક્યાં જ થાય? આત્માને મૂર્તિનું આકર્ષણ ના થાય. એ આત્મા જ્યારે મૂર્તિરૂપ થાય ત્યારે એને આકર્ષણ થાય, અનાદિમુક્ત થાય તો આકર્ષણ થાય. આપણને મૂર્તિનું આટલું આકર્ષણ કેમ નથી થતું? કેમ લગ્ન નથી લાગતી? કેમ આલોચ નથી જાગતો? પહેલું સ્ટેપ કેમ વિષયમાંથી નિવૃત્તિ નથી થતી? કેમ વિષયનો અભાવ નથી થતો? બધું પછી, મૂળ જ નખાયું નથી. મહારાજ હા, અમુક વસ્તુ એવી હોય કે એમાં મનન કરવું પડતું ના હોય, ડાયરેક્ટ રઢાવો થતો હોય. અને અમુક વસ્તુમાં તો મનન કરીએ ત્યારે અત્યારે આપણે મહારાજે કીધું એવી રીતે તમારે પાણીનું મનન કરવું પડ્યું છે? નથી પણ કરવું. પોણી કરવું હોય તો થાય કે ના કરવું પડે કે ના કરવું પડે? જો પાણીમાંથી પોણી બોલતા શીખવું હોય તો તમારે કરવું પડે કે ના કરવું? કરવું પડે. કેમ કરવું પડ્યું? પેલું યુઝ ટુ છો, પેલાથી યુઝ ટુ નથી. એટલે તમારે તમારા ઘેર જવા માટેનું રસ્તાનું મનન કરવું પડે છે. પણ આમના ઘેર જવું હોય તો મનન કરવું પડે કે ના? ટ્રેક બદલાઈ ગયો એટલે જેનું આપણે અનાદિકાળથી જેનાથી યુઝ ટુ છીએ એનું મનન કરવું નથી પડતું. પણ જેનાથી યુઝ ટુ નથી, આખો નવો ટ્રેક છે એટલે ટેવાયેલા નથી. યુઝ ટુ નથી એટલે ટેવાયેલા નથી, એનું મનન કરવું પડે. આ રસ્તો જ નવો છે આપણા માટે. અનાદિકાળથી દેહનું મનન થયું છે, દેહના સંબંધીનું મનન થયું છે, સ્ત્રીને પુરુષનું મનન થયું છે, પુરુષને સ્ત્રીનું મનન થયું છે, દ્રવ્યનું મનન થયું છે, મમત્વનું મનન થયું છે, અહમનું મનન થયું છે. નથી થયું એક જ. આખો માર્ગ નવો છે ને એટલે, આદર નવો છે એટલે મનન કરવું જરૂરી છે. અને મનન વગર આપણે ક્લિયર નથી આપણું. બોલો હા, ત્યાગીને કયા કયા બંધન કોઈ રહી ગયા? સરસ. જો આપણને બધાને કેમ ક્વેશ્ચન ના થયું? અધૂરું રહી ગયું હતું ને. આપણા માટેની વાત તો રહી ગઈ, આમનું હાજુ કર્યું પણ આપણું તો રહી ગયું. કહો ત્યાગીના કયા બંધન? ચલો તમારામાંથી જ કોણ કહેશે? ત્યાગીના 3 બંધન છે. કયા કયા 3 કહો? સ્થાન, પુસ્તક અને ચેલા. હા, સ્થાન, પુસ્તક અને પુસ્તકનું બંધન નથી થતું. એ તો બહુ સારું થાય તો. એ તો બંધન થાય બહુ સારું. પદાર્થ અને શિષ્ય. સ્થાનમાં પદાર્થ આવી જાય. સ્થાન એટલે મંદિરો, ચેલા અને માન, મોટપ.
આ સાધુના માટે 3 મોટા મોટા બંધન છે. એક મંદિરો કરવાનું બંધન હોય, કાં તો મંદિરનું બંધન થાય, કાં તો ચેલાનું બંધન, શિષ્ય, પછી ગ્રહસ્થ પણ હોઈ શકે અને ત્યાગી પણ હોઈ શકે. અને ત્રીજું માન. આપણને બીજું બંધન ઓછું હોય પણ આ બધું થાય. એ આપણી આબરૂ વધે ને કીર્તિ વધે ને બધા વાહ વાહ કરે. કથા થતી હોય તો એના માટે થતી હોય. તમારે અમારું નહીં જોવાનું, તમારે તમારું જોવાનું. હા, અરે મુક્તો, ચલો પેલો ક્લિયર થયો તો આગળ વધીએ. શું ક્લિયર? શું ક્લિયર બોલો તો આગલા પગલા ઉપર જઈએ. હવે શું ક્લિયર કહો જોઈએ? સાહેબ શું ક્લિયર? બસ હું મકવાણા સાહેબ નથી. હજુ મકવાણા સાહેબ રહેશો ત્યાં સુધી કલોલ રહેશે. હું કલોલ નિવાસી નથી, હું મૂર્તિ નિવાસી છું. નહીં પંચમાલી પેલું આવે છે ને કંઈક, નહીં વનવાસી નહીં આદિવાસી, મૂર્તિ નિવાસી છીએ ભાઈ, મૂર્તિ નિવાસી છીએ. આ નક્કી નક્કોર કરી નાખો કે હું અનાદિ મુક્ત જ છું. બીજું જે કંઈ છે એ બધી જ વિષ્ટા છે. જેમ સોનું જ છે એમ સોનું જ છું. દેખાય છે વિષ્ટા, એ વિષ્ટા નથી, એ ઉપર ચોટેલું છે. એમાં કંઈ જે ટીસી પટેલ ઉપર ચોટેલું લફરું છે. ગામ નામ ઠામ બધું ઉપર ચોટેલું લફરું છે. સોનું જ છે બસ. એમ હું મુક્ત જ છું તો જ આગળ વાત જશે ને વધશે. નિરુત્થાન પણ નક્કી કરી નાખું. હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા બસ આ જ વિચારધારા રહેવી જોઈએ. અવરભાવનો નિરંતર ખ્યાલ ભૂલતા થાવ અને પોતાના સ્વ સ્વરૂપનો ખ્યાલ કરતા જાઓ. મહારાજ એટલે કહે છે કે જે પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. આ પોતાના સ્વરૂપનો ખ્યાલ આપણને રહેશે તો આપણા ધ્યેયનો ખ્યાલ રહેશે કે મારું ડેસ્ટિનેશન હવે શું છે. મારું એટલે કોનું? અનાદિ મુક્તનું. અનાદિ મુક્તનું ડેસ્ટિનેશન મૂર્તિ છે. ટીસી પટેલનું ડેસ્ટિનેશન શું? કાં તો મળેલી સેવા. અત્યારે અહીં હોય તો સ્વામિનારાયણ ધામમાં હોય તો મળેલી સેવા, બસ વેરિફિકેશન ઓફિસર, બસ. અને ઘેર હોય તો શું? બસ અમિતના પપ્પા. પણ જ્યાં સુધી હું અનાદિ મુક્ત નહીં થાય, અનાદિ મુક્તનું ડેસ્ટિનેશન એક જ, એને પછી સેવા એનું ડેસ્ટિનેશન નથી, સાધુ એનું ડેસ્ટિનેશન નથી, સાધુતા એનું ડેસ્ટિનેશન નથી. અનાદિ મુક્ત તરીકેનું ડેસ્ટિનેશન એક જ, અને કોણ? મહારાજ. મહારાજનું સુખ. અવરભાવમાં અવરભાવના ધર્મ બજાવવા પડે, અવરભાવમાં અવરભાવની ભૂમિકા ભજવવી પડે, પરંતુ સમજીને કે આ મારો પરમેનન્ટ ગોલ નથી, આ મારો કામ ચલાવ ગોલ છે. એ અવરભાવનો ગોલ અવરભાવમાં જ રહેવો જોઈએ. આ મારું કાયમી સરનામું નથી, આ મારું કાયમી કામ નથી. એટલે જ પેલા કીર્તનમાં લખ્યું, કામ આ એક જ છે જો કામ, કામ આ એક જ છે જો કામ, રોમ રોમના સુખમાંથી જ વો બનીને નિષ્કામ. રોમ રોમના સુખમાંથી જ, બસ આ જ આપણું કામ છે. ભાન ભૂલવા દેહાદિકનું ભાન,
ધ્યાન કરીને સ્થિતિ કરવા કહે છે જીવન ભાન. દેહનું ભાન ભૂલવા માટે આ બધું કરવું પડશે. બસ આ આપણું કામ છે. હવે પછીનું કામ બીજા ઘણા છે, પણ એ અવરભાવના છે. અવરભાવ મારું ડેસ્ટિનેશન નથી. ક્લિયર, ગમે તે સેવા કરતા હોય, ભલે પછી આપણને મળેલી બગીચાની સેવા હોય, એકાઉન્ટની સેવા હોય, ગૃહપતિ તરીકેની સેવા હોય, અમને કોઈને વાળવા ચોડવાની સેવા હોય, ઉપદેશની સેવા હોય, પોતાના સ્વ સ્વરૂપને ભૂલીને કશું નહીં કરવાનું. સ્વ સ્વરૂપ એટલે શું? સાધુ એ સ્વ સ્વરૂપ ના, એ સ્વ સ્વરૂપ નથી, એ અવરભાવનું સ્વરૂપ છે. સ્વ સ્વરૂપ અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, એ આપણું સ્વ સ્વરૂપ છે. એ નિજ સ્વરૂપનો ખ્યાલ રાખીને અવરભાવ ભજવવાનો. જેમ કોઈ પણ એક્ટર, તમે જોજો, નાટક ભજવવા જાય કે એનો ડ્રામા ભજવવા જાય અથવા તેનું પાત્ર ભજવે, 3-4 પ્રકારના પાત્રો હોય એની પાસે. 3-4 સિનેમામાં કામ કરતો હોય તો 3-4 પાત્રો એના હોય. એકમાં મગનલાલ નામ હોય ને, એકમાં છગનલાલ નામ હોય ને, એકમાં રમણલાલ નામ હોય, દાખલા તરીકે. તો એને જે જગ્યાએ મગનલાલ નામ ચાલતું હોય ત્યાં એને મગનલાલ તો એમ કરવું જ પડે. પરંતુ મયથી તો એ સ્વ સ્વરૂપમાં જ છે. શું? કે હું મગનલાલ નથી, તો હું કોણ છું? હું જે છું તે જ છું. આ તો બધા મને મગનલાલ કહે છે, અમારો ડ્રામા છે. છગનલાલ કહે છે મારો ડ્રામા છે. રમણલાલ કહે છે મારો ડ્રામા છે. હું રમણલાલ નથી, હું છગનલાલ નથી, હું મગનલાલ નથી, હું જે છું તે જ છું. એ સ્વ સ્વરૂપમાં રહીને બધા પાત્રો ભજવે છે. અને એટલે જ્યારે પાત્ર ભજવીને જ્યારે બહાર નીકળે ત્યારે એ કોઈ એને મગનલાલ નથી કહેતું, કે મૂળ નામથી જ ઓળખાય છે અને મૂળ નામથી જ વ્યવહાર કરે છે. એનું મૂળ સ્વરૂપ જ કામ કરી જાય છે. સાચું છે? બસ એક્ઝેક્ટલી તમને પણ ગ્રહસ્થ છો, તમને કોઈ મામા કહે આ મગનલાલ, કોઈ માસા કહે છગનલાલ, તમને કોઈ પપ્પા કહે આ રમણલાલ. સમજી લો. પણ મૂળ સ્વરૂપને નહીં ભૂલવાનું. જેમ પેલો ભવાયો નથી ભૂલતો એમ. એને એમ જ છે કે હું જે છું તે જ છું. એમ આપણને બધા ભલે ટીસી કરે, મોટપવાળા કહે, કદાચ કોઈ પપ્પા કહે, તમને કોઈ કાકા કહે, કહેનારા બધા જ કહેવાના. બસ સમજી લેવાનું. કારો બોલાવવાનો ખરો, પણ મૂળ સ્વરૂપમાં રહીને. કયું મૂળ સ્વરૂપ? હું અનાદિ મુક્ત જ છું. બસ. અમને કોઈ ભલે અદ્ભુત સ્વામી કે કોઈ ગમે તે કે, પણ અમારું મૂળ સ્વરૂપ એ નથી. કો મકવાના છે. જે આપણે ધ્યાન રોજ કરીએ છીએ અડધો કલાક, તો એનાથી આ અનાદિ મુક્તની જે વાત છે એમાં કોઈ ડેવલપમેન્ટ થાય કઈ કે? થાય, થોડુંક થાય, પણ જ્ઞાન વગરનું ધ્યાન સિદ્ધ ના થાય. આ પેલું જે સ્ટેન્ડ છે ને, એ સ્ટેન્ડ જ્યાં સુધી પાકું ન થાય, બેઝ ના રચાય, એ ઉપરનો માળ છે. અને આ જ્ઞાન છે ને, આ વાત જે થઈ રહી છે ને, એ પાયો છે. પાયા વગર ઉપર માળ ચડવા માંડો તો લાંબો સમય ટકે નહીં, નિષ્ફળ ના જાય, પરંતુ એનું જે ફળ મળવું જોઈએ ના મળે. જ્ઞાનની પુષ્ટિ વગર ધ્યાન મજબૂત ના થાય. તમને પહેલો પ્રશ્ન પૂછું, પહેલી માટલી થાય કે પેલું નિભાડમ નખાય? પહેલું માટલું બનાવાય કે પેલો નિભાડો હળગાવાય? પહેલા નિભાડમ નખાય કે પેલું માટલું બનાવાય? બસ માટલું બનાવાય તો જ નિભાડમ નખાય. એમ ધ્યાન છે ને નિભાડો છે, અને જ્ઞાન છે ને એ ચાકડો છે. પહેલા માટલું બને પછી જ નિભાડમ નખાય. નહીં તો શું માટી નાખો તમે? નિભાડો માટી નાખીએ. જો જ્ઞાન વગરનું આપણે ધ્યાન કરીએ ને, એ માટી નિભાડમ નાખ્યા બરાબર છે. માટી મજબૂત થાય. જ્ઞાન વગર ધ્યાન આપણે જે ફળ મળવું જોઈએ ના મળે.
આ જ્ઞાન પીએલમાં આવવું જોઈએ, પછી જ ધ્યાનની શરૂઆત થાય. હકીકતે એવું છે. તો કે અત્યારે ના જ કરીએ તો ના, જોડે જોડે બે કરવાનું છે. આ કરો ને એ કરો. જેમ પૂરી વણતા જવાનું ને તળતા જવાનું, બે જોડે થાય. એક આમ તો તમે ઢગલો વણીને કરી દો, ફૂંકાઈ જાય, બે ફૂલે નહીં એ પૂરી. પણ તમે વણતા જાઓ ને તળતા જાઓ ને તો ફૂલીને દડા જેવી થતી જાય. પણ એક હારે વણીને મૂકી એકલી, ત્યારે એકલી તળતળી ના કરાય, એ જોડે જ કરવું પડે. તો કે એવું થાય જ ખરે જ છે ને બધા. એક બાજુ વણતા જાય ને એક બાજુ તળતા જાય ને એક બાજુ લેતા જાય ને ઝારીથી બધું થાય છે કે નહીં? બે જણ હોય તો સહેજે સહેજે થાય. એમ મહારાજની જોડે મોટાનો આપણે મહારાજને મોટાનો સહારો લઈએ તો આપણે ડબલ સ્પીડમાં કામ થાય. એવું કશું નહીં. એક વણે ને એક તળે. પણ પેલું જ્ઞાનની મજબૂતાઈ જોઈએ. અને પીએલ એટલે આ દ્રઢાવ કરી દેવો એનો પીએલ. બસ ભલે મને આખી દુનિયા ગમે તે કે હું અનાદિમુક્ત જ છું. બસ રાજુભાઈ 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 દુનિયાને જેને કેવું હોય કે એ મારી ઉપર ચોટેલી વિષ્ઠા છે. બસ. અને વિષ્ઠામાં પ્રીતિ કરાય જ નહીં, એના ધોઈ જ ન ખાય. પ્રીતિ હોનામ થાય, વિષ્ઠામ ના થાય. પણ આપણને તો એટલી બધી વિષ્ઠામાં પ્રીતિ છે કે જો બધાએ 5 જણના નામ લીધા ને તમારું નામ ના લીધું તો કે હે મારું નામ જ ભૂલી ગયા, લ્યો મારું નામ જ ના લીધું. આ વિષ્ઠામાં પ્રીતિ કહેવાય કે ના કહેવાય? બોલો. જો 10 જણને બોલાયા હોય ને હાર પહેરાવ્યા હોય ને તમારું નામ રહી ગયું હોય, એ આપણે આટલી મહેનત કરી તો રાજુબેન ભૂલી ગયા, ટાઈમ આવ્યો ને તો રાજુબેન ભૂલી ગયા. એટલે આ ભાઈ રાજુબેન ભૂલવાના જ છે, તમારે ભૂલવાના છે ને એમને ભૂલવાના છે. સારું થયું, વિષ્ઠા ધોઈ નાખી, ખુશ થાવ ને. પણ આપણને વિષ્ઠા ચાટ ચાટ કરો છો તમે બધા. અવર ભાવને મજબૂત બનાવો છે તમે શું કરો છો? કહો બોલો. સોનું છે એનો વિચાર કરો ને. મુક્ત જ છું. અરે હવે શું કહે છે? જો હવે શરૂ થાય, કહો હવે શું કહેતા હતા? આપો ભાઈ. હવે શરૂઆત થાય. આટલું નક્કી કર્યા પછી શરૂઆત થાય. પછીનું પહેલું સ્ટેપ કયું? બોલો. હવે મહારાજ એમ કે છે કે જો ધ્યેય ફિક્સ થઈ ગયો કે મારે અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી છે, મૂર્તિનું સુખ લેવું છે, આ ક્લિયર થઈ ગયું, પછી પંચ વિષયમાંથી હજુ ભૂલ કરી તમે. ડેસ્ટિનેશન ક્લિયર. શું? હું અનાદિમુક્ત જ છું. બસ એને ઓટોમેટિક પેલું મારે અનાદિની સ્થિતિ પ્રાપ્ત. એટલે આ મુંબઈ જનારા મારે મુંબઈ જવું છે એવો વિચાર કરવો પડે. એના જેવું છે. હું અનાદિમુક્ત જ છું. બસ આ નક્કી કરો પેલો. તો અનાદિની સ્થિતિ પ્રાપ્ત કરવી છે એને પછી એ જ હોય, એને કહેવાની જરૂર નથી. એને પછી મારે રૂપિયા ઝાઝા ભેગા કરવા છે ને અનાદિમુક્ત છું એવું મનાણું એટલે મારે હવે સ્ત્રી સુખની ઈચ્છા ને એને બંગલા સારા બનાવવાની ઈચ્છા, એ બધું પછી ઓટોમેટિક જતું જ રહે. એને જ અનાદિમુક્ત છું એવું નક્કી થાય અને એ જ થયું કહેવાય. એટલે મૂર્તિનું સુખ લેવું છે પછી એને રહેવું ઓટોમેટિક રહે છે. એને કહેવું ના પડે. એને એ કહેવું ના પડે. હજુ ટેસ્ટ ની ક્યાં વાત છે? અનાદિમુક્ત થયા નથી, આપણે કર્યા છે. આપણે ક્યાં થયા છે? હજુ નક્કી જ ક્યાં કર્યું છે? એટલે ટેસ્ટ ક્યાંથી ચખાય? કહો છો. અનાદિમુક્ત મને એટલે ઓટોમેટિક નિષ્ક્રિય થાય, સક્રિય થાય. એક બાજુ નિષ્ક્રિયતા આવતી જાય, પેલી બાજુ સક્રિયતા થતી જાય. એના મંડાણ ચાલુ થઈ જાય. જેમ આપણે કહીએ છીએ કે લખોટીઓ ભમેડા કેમ છૂટ્યા? કેવી રીતે છૂટ્યા? હા, ચલો એ છૂટી ગયા, રૂપિયા પકડી ગયા, એનું કહેવાનું કારણ શું? એક છૂટી ગયું ને એક પકડી ગયું. કયા કારણથી પકડી ગયું? કયું છૂટી ગયું પકડી ગયું? કયા વિચારથી? કહો છો. એક નક્કી થઈ ગયું અને એક બીજું નક્કી થઈ ગયું. શું નક્કી થઈ ગયું? હું બાળક નથી, એ નક્કી થઈ ગયું. બીજું શું નક્કી થયું? હું મોટો થયો. એટલે એક છૂટી ગયું ને એક પકડી ગયું. બસ આમાં આવું જ છે. હું દેહધારી નથી, હું ટીસી પટેલ નથી, આમ નક્કી થઈ જાય એટલે છૂટી જાય. શું છૂટી જાય?
માયાનું કાર્ય છૂટી જાય, વિષ્ટા છૂટી જાય. હું અનાદિમુક્ત છું પકડી જાય અને એ પકડાઈ જાય પેલું ચાલુ. એટલે મૂર્તિ એને રૂપિયા માટે પ્રયત્ન પછી ના કરવો પડે. હું મોટો થયો એ ખ્યાલ આવે ને એટલે એને ઓટોમેટિક રૂપિયા તરફ આકર્ષણ થાય. તો કે સારું ઓટો થાય જ છે ને, તમને ટેસ્ટ કરેલો છે ને, હા. કોઈ પાઠ ભણાયા છે, ના. કોઈ તમને ક્લાસ લીધા છે, પછી રૂપિયામાં પ્રીતિ થઈ. જેમ એ ઓટોમેટિક છે એમ આ ઓટોમેટિક છે. મુક્ત ભાવ પ્રગટ્યો કહેવાય. હું અનાદિ મુક્ત છું, એ મુક્ત ભાવ પ્રગટ્યો એટલે એને મૂર્તિમાં જ સ્નેહ થાય, એને ઓટોમેટિક છૂટી જાય બીજે બધેથી. આટલું જ કરે તો એને પંચ વિષયમાંથી ભાઈ પ્રીતિ તોડવા પ્રયત્ન કરવો જ ના પડે, એને ઓટોમેટિક અભાવ થતો જાય. પછી આ મૂળ પકડી જાય તો જેમ લખોટીઓનો અભાવ થઈ ગયો, અત્યારે તમારી આગળ ઢગલો કોઈ આપે ને તો એમાં શું આરો ગાંડો માણસ છે, મને મારે લખોટી મને મારે શું કરવી દે, બોલો. એટલું સરળ અને સહજ છે. એક વાત પકડાઈ જાય ને એક વાત છૂટી જાય તો બસ. એ નહીં હું મુક્ત અનાદિ. આટલું જ સાર છે આપો, વચનામૃતનો સાર છે. દેહથી જુદા પડી જાઓ, મુક્ત ભાવમાં આવી જાઓ બસ. અને દેહથી છૂટા પડાય તો જ મુક્ત ભાવમાં અવાય. જ્યાં સુધી હજુ દેહ મનાય છે ત્યાં સુધી મુક્ત ભાવ શક્ય જ નથી. અને મહારાજે કેવું કીધું, સાળંગપુરના 11મા વચનામૃતમાં શું કહ્યું મહારાજે? નિરંજનમ પરમ સામ્ય મુકૈતિ. ચલો એનો અર્થ કરો છો. કોઈ ગુજરાતી આવડે છે આટલાને? નિરંજનમ પરમ સામ્ય મુકૈતિ. ચલો આનું ગુજરાતી કરો છો. કોને આવડે છે? બોલો. આપણે બધા સંસ્કૃતના જેટલા ખાટું છીએ એટલે આપણને ગુજરાતી આવડતું જ નથી. પણ જો મહારાજે એનો સરસ અર્થ કર્યો છે. મહારાજે કર્યો છે. શું કર્યો સાંભળજો. નિરંજનમ પરમ સામ્ય મુપૈતિ. એ શ્રુતિનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે જ ભગવાનના તુલ્યપણાને પામે છે. શબ્દ સાંભળ્યો? સરખાપણાની એવી વાત નથી. આગળનો પકડે એ પણ ના પકડાયું. જો શું ના પકડાયું કહો? જે અંજન જે માયા તે થકી જે રહિત થયો એ જ ભગવાનના તુલ્યપણાને પામે છે. ચલો એનો અર્થ શું થયો કહો? માયા છોડવી જ પડશે, એનાથી છૂટે તો જ આમાં. માયા એટલે શું? દેહ ભાવ. દેહ જેનો ગયો, દેહ ભાવ જેનો ગયો એને જ તુલ્યપણાને પામે. બસ પેલું છે જોયું જ નથી આપણે. નિરંજનમ પરમ સામ્યમ ઉપેદી. મહારાજ એનો સરસ અર્થ કર્યો છે. ચલો એવું જ ધામના સ્વેન સદા નિરસ્ત કોકમ સત્યમ પરમ ધીમહી જે પંચાળના 7માં આવે છે એનો અર્થ કરો છો. કોને આવડે છે? ચલો કોણ કરશો કહો? ધામના સ્વેન સદા નિરસ્ત કોકમ સત્યમ પરમ ધીમહી. 55 જો મહારાજે અર્થ કર્યો છે એમાં. જો વાત સાંભળજો. છે ખબર કોઈ? સાંભળજો. મહારાજે અર્થ કર્યો છે. એનો અર્થ એ છે જે ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયારૂપી કપટ. ફરીથી બોલો. પકડાય જ કઈ? ધામ જે પોતાનું સ્વરૂપ એટલે મૂર્તિ તેણે કરીને ટાળ્યું છે એ માયારૂપી જેણે કપટ. સમજાણું કઈ? શું બોલો? માયારૂપી કપટ ટળે તો જ પોતાને મૂર્તિ રૂપ મનાય. હા, માયારૂપી કપટ એટલે શું? દેહ ભાવ ટળે. બસ શક્ય જ નથી. દેહ ભાવ ટળ્યા વગર કોઈ દિવસ આગળ પગલું ભરાય જ નહીં. તો આપણે દેહ ભાવ ટાળ્યા વગર પુરુષોત્તમ રૂપ થવાના ધ્યાન કરવા માંડ્યું છે.
આજે તમે હમણાં પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ આ છે. ધ્યાન કરીએ છીએ પણ દેહ ભાવ સ્વતઃ કરીએ છીએ એટલે ફળ ના મળે. એટલે કહ્યું માટીને આપણે નાખીએ ચૂલામાં, નિબાડામાં, માટલું નથી નાખતા. આ જે વતનામૃત હમણાં પહેલું બોલાવ્યું એમાં ત્રીજો પ્રશ્ન શું આવ્યો? આ જ આવ્યો. પ્રથમના પહેલાનો ત્રીજો પ્રશ્ન શું આવ્યો? કોજ મહારાજ, ચલો બોલો છે. ત્રીજો પ્રશ્ન. સ્વામિનારાયણ હરે. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત છે તે આ પંચભૂત રૂપ દેહને મૂકે છે ત્યારે કેવા દેહને પામે છે? જો પ્રશ્ન સાંભળ્યો, એ પંચભૂતના દેહને મૂકે છે પછી કેવા દેહને પામે છે? પછી બોલો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુંડને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત એ ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે. કોણ પામે છે? બ્રહ્મય દેહને કોણ પામે છે? આગળ પ્રશ્નમાં આવ્યો એ જોવા. પંચભૂતના દેહને મૂકે એ જ ધર્મકુળ, એ જ બ્રહ્મય દેહને પામે. હવે આપણે દેહ મૂકવો નથી અને આપણે બ્રહ્મરૂપ થવું છે. કહો, આ એવી વાત છે. ઝૂંપડું છોડવું નથી ને મહેલમાં જવું છે રહેવા. આ કાઠું પડે છે. શું કરો તમે? કરો છો બધા તો કસોટી લેશ તમારી. વાંક કોનો કાઢ્યો? જો હમણાં પેલા ભગાભાઈ વાંક કોનો કાઢ્યો? તમે આ સીધું કરો, એમનો એનો વાંક કાઢ્યો, ત્યાંનો ના કાઢ્યો. એમ તમે અત્યારે વાંક કોનો? લોકો પાકું કરાવે છે એટલે શું કરીએ? બોલો, સીધો વાંક લોકોનો કાઢ્યો, લોકો પાકું કરાવે, એમાં શું કરીએ? કહો. હમણાં જ કીધું કે પેલો એક્ટરને લોકો 3 મહિના સુધી પાકું કરાય કરે, મગનલાલ મગનલાલ મગનલાલ, એને બદલી જાય છે, ઘેર જઈને મગનલાલ થઈ જાય છે. બોલો, 3 વર્ષ સુધી એની સિનેમા ચાલે ને કદાચ મગનલાલ મગનલાલ કરે તો થાય પાકું? શું કરવા લોકો ઉપર નજર કરો છો? આપણે આપણા સ્વસ્વરૂપમાં રહો. અરે મહારાજની વાતો બધી જબરી છે ભાઈ. શું ચાલતું તો મધ્યના તીરમાં? કહો હવે, ચલો બોલો. તમને કહે છે બોલવા દેતા નથી. મુક્તો કઈ સમજાય છે કે વાંહે બેઠેલા ખાલી સાંભળો છો? કેટલા સમજાય છે? કે સમજાયું કોને કહેવાય? કહો. સરસ સરસ. ચલો, શબ્દના અર્થ સમજાય છે એટલું સારું છે. કહો હવે આગળ શું કેવું છે? કહો. મહારાજ એ વાત કરે છે કે પંચ વિષયમાંથી મનને પહેલા અતિશય ઉદાસ કરવું પડશે. અનાદિમુક્તની સ્થિતિ કરવી છે તો આ સ્ટેપ ધ્યેય બાંધ્યા પછી આ સ્ટેપ છે. અને બીજું છે કે બધું સમવર્તવું પડશે. એના લક્ષણો બતાવ્યા છે. જેને સ્થિતિ તરફ જાય એટલે પહેલો મુક્ત ભાવ પ્રગટે એટલે આ બધું થવા માંડે. પંચ વિષયમાંથી પ્રીતિ, એનો અભાવ ટાળો. સારા ને નરસા પંચ વિષય સમવર્તે. હવે આપણે એ પ્રશ્ન ચાલતો હતો, કયા કયા વિચારે કરીને સમવર્તે કે અભાવ થાય, એ ચાલતું હતું. બરાબર? કયા કયા વિચારે કરીને? બોલો. એક તો સાંખ્યનો વિચાર, સાંખ્યનો વિચાર. જેને સાંખ્યનો વિચાર આવે ને, આ કોઈ પણ આઈટમમાંથી કોઈ પણ એક પકડી લો, તમે જે ભાવે લઈ લો. તમે જોજો 5, 10, 15 આઈટમ હોય ને કદાચ તીખું નથી ભાવતું, તળેલું નથી ભાવતું, વઘારેલું નથી ભાવતું, તમે 10, 15 આઈટમ જમવામાં હોય તો એકાદી તો ભાવે કે નહીં? એમ તમને જે ગમે લઈ લો, બસ જાઓ. તોય તે પંચ વિષયનો અભાવ થશે. પેલો સાંખ્યનો વિચાર કરવાથી પણ પંચ વિષયનો અભાવ થાય. શું સાંખ્યનો વિચાર? આ બધું નાશવંત છે. નાશવંતપણાનો વિચાર. નાશવંતપણાનો વિચાર. સિદ્ધાર્થ બધું જ નાશવંત છે, ક્ષણિક છે. વતનામૃત આપણે એક લીધું હતું. કયું લીધું હતું? યાદ છે કોઈને?
આના અનુસંધાનમાં એક વતનામૃત લીધું હતું આપણે. હા કહો, ભગત કંઈક બોલે છે. હે કયું કે છે? સારંગપુરનું પહેલું સાળંગપુરનું પહેલું વતનામૃત. એ આમાં નથી આવતું. નાશવંતપણાના વિચારમાં નથી આવતું. સાંખ્યના વિચાર માટે એક વતનામૃત લીધું હતું. કહો. પંચાળાનું બીજું. વેરી ગુડ. બહુ અદભુત વતનામૃત છે. ફરીથી એક વખત વાંચીએ આપણે પંચાળાનું બીજું. બસ નવી ગિલ્લી નવો દાવ. એવું કંઈક કહે છે ને. જો મહારાજ શું કે સમજવાનો પ્રયત્ન કરજો. સાંખ્યનો વિચાર આખું પંચાળાનું બીજું સાંખ્ય અને યોગનું વતનામૃત છે. બહુ સરસ વતનામૃત છે. સ્વામિનારાયણ હરે. જો આ શબ્દ સમજાશે ને તો તે સમજીશું કે પાત્રતા બહુ ઊંચી છે. આ મહારાજના શબ્દો સમજાશે ને તો એ પાત્રતા ઊંચી ગણાશે. શું કહે છે મહારાજ? પ્રશ્ન પૂછીશ, વાંચું છું પણ એમાંથી પ્રશ્ન નીકળશે. સમજવાનો પ્રયત્ન કરજો. સાધક મુક્તો બધા ખાસ આપણે બધા આપણા માટે ફરજિયાત છે. સાંખ્ય એટલે તો સમજ્યા ને, મહારાજ સિવાય બધું ખોટું કરે એને સાંખ્ય કહેવાય. જ્ઞાને કરીને મહારાજ સિવાય બધું નાશવંત છે, બધું ખોટું છે, બધું ક્ષણિક છે, બધું જ તુચ્છ છે, એવું જેને મનાઈ જાય એ સાંખ્યનો વિચાર કહેવાય, જે ખરેખર હકીકત છે. એની પુષ્ટિ મહારાજ કેવી રીતે કરે છે બહુ ધ્યાનથી સાંભળજો. સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત એટલે જુદું જે કાંઈ 5 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા જે વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે. માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય પણ નહીં. અને એની પાસે કોઈ આવીને એમ કહે જે આ પદાર્થ તો બહુ જ રૂડું છે, ત્યારે તેને એમ વિચારે જે ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું છે ને, ઇન્દ્રિયો અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે, નાશવંત છે, એવી એ સાંખ્યવાળાને દ્રઢ સમજણ રહે છે. બસ ઇનફ. ચલો શું સમજાવ્યું આમાં કોણ કહેશો? આ વાત થઈ ગયેલી છે અગાઉ. સાંખ્યવાળો કોને કહેવાય અને એની સમજણ કેવી હોય? કો મહારાજ. ઇન્દ્રિયો અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એટલે એ અવરભાવ જ છે. એટલે મૂળ તો બધું અવરભાવનું જ ને, અવરભાવનું બધું નાશવંત છે. વેરી ગુડ. પહેલું એ પકડતા શીખો. ઇન્દ્રિયો અંતઃકરણે કરીને. હવે સાંભળજો, ફરીથી વાંચું છું. સાંખ્યવાળો વિચારે કરીને પોતાના આત્માથી વ્યતિરિક્ત એટલે જુદું જે કંઈ 5 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને જે ભોગવવામાં આવે એવા જે વિષય ભોગ છે તેને અતિશય તુચ્છ જાણ્યા છે. એટલે કે 4 ઇન્દ્રિયો અને 5 અંતઃકરણે કરીને જે ભોગવવામાં આવે એટલે કે અવરભાવ માત્ર. અવરભાવનો અર્થ જ આ થાય છે. ઇન્દ્રિયો અંતઃકરણથી જે જોવાય, સંભળાય, ભોગવાય એ જ અવરભાવ. અર્થાત દેહથી જે ભોગવાય, સંભળાય, અનુભવાય એ બધો અવરભાવ. અવરભાવની વ્યાખ્યા જ આ છે કે દેહે કરીને ઇન્દ્રિયો અંતઃકરણથી જે કંઈ જોવામાં આવે, સાંભળવામાં આવે, સ્પર્શવામાં આવે, વર્ણન કરવામાં આવે, અનુભવવામાં આવે એ બધો અવરભાવ. અવરભાવની વ્યાખ્યા આ જ છે.
પરભાવ આંખે કરીને દેખાતો નથી, કાને કરીને સંભળાતો નથી, જીભે કરીને સ્વાદ લેવાતો નથી, ત્વચાએ કરીને સ્પર્શાતો નથી, અને જીભે કરીને ઇન્દ્રિય મોઢે કરીને બોલાતો નથી, બુદ્ધિએ કરીને સમજાતો નથી. એ જ પરભાવ. ઇન્દ્રિયો અંતઃકરણથી ફરી ફરી અવરભાવની વ્યાખ્યા, સાચી વ્યાખ્યા આ છે, સાંભળજો. ઇન્દ્રિયો અંતઃકરણથી અર્થાત દેહે કરીને, અંતઃકરણમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવી ગયો, ઇન્દ્રિયોમાં 10 ઇન્દ્રિયો આવી ગઈ. ઇન્દ્રિયો અંતઃકરણથી જે જોવામાં આવે, સાંભળવામાં આવે, સ્પર્શવામાં આવે, અનુભવવામાં આવે, ભોગવવામાં આવે, એ બધો જ અવરભાવ. અવરભાવની વ્યાખ્યા જ આ છે. પરભાવ ઇન્દ્રિયો અંતઃકરણથી કે દેહે કરીને નથી જોવાતો, નથી સંભળાતો, નથી કલ્પાતો, નથી મનન થતું, નથી એનું ચિંતન થતું, નથી એ સ્પર્શાતો કે નથી અનુભવાતો. પરભાવ એના જેવો થાય, પરભાવ વાળાને જ પરભાવ અનુભવાય. તમે કહેશો તો અમને કેવી રીતે અનુભવાય? પરભાવમાં જવાનું છે અને એ માર્ગે દોડવાનું, પછી અનુભવાય. હું પરભાવમાં છું, હીરે કરીને જ હીરો વેંધાય. પોતે દેહ મટીને હીરો થતા શીખો. હીરો એટલે સમજ્યા ને? મુક્તને જ પરભાવ સ્પર્શાય, મુક્તને જ પરભાવનું મનન થઈ શકે. મુક્ત ભાવ આવે ત્યારે જ એને પરભાવની દુનિયામાં પ્રવેશ થઈ શકે. અવરભાવ વાળો, અવરભાવ સોતો મુક્ત દુનિયામાં, મુક્ત ભાવની દુનિયામાં પ્રવેશી શકતો જ નથી. આ સમજાય છે? આ થોડીક આ વાક્ય સમજાય છે? થોડુંક દેહધારીથી પરનું છે વાક્ય, એટલે સમજાય છે. અવરભાવ એનો અર્થ જ આ. ભલે આપણે જે ટૂંકમાં બોલીએ, જેમ આપણે શું કહીએ, ધામની વ્યાખ્યા શું કરીએ? મહારાજની મૂર્તિમાંથી નીકળતો તેજનો સમૂહ એ અક્ષરધામ. પણ આખી વ્યાખ્યા બોલીએ શું કરવું પડે? અધો ઉધ્વ ચારે કોરે પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ એ અક્ષરધામ. જો આખી વ્યાખ્યા આવી છે, બરાબર. તેજનો સમૂહ એ અક્ષરધામ કહીએ ખોટું નથી. એમ આપણે અત્યાર સુધી અવરભાવની વ્યાખ્યા શું કરી છે? હા, જે દેખાય ને સંભળાય બધું અવરભાવ. પણ ખરેખર ઇન્દ્રિયો અંતઃકરણથી જે દેખાય છે, સ્પર્શાય છે, સંભળાય છે, ઇન્દ્રિયો અંતઃકરણથી જે થાય છે, એટલે કે દેહે કરીને જે થાય એ બધો અવરભાવ. મહારાજ એવું કહે છે અહીંયા કે જે કંઈ 5 ઇન્દ્રિયોને 4 અંતઃકરણે કહીને ભોગવવામાં આવે, એવા જે વિષય ભોગ છે તેને એ જ વિષય ભોગ, એ જ વિષય ભોગ એને અતિશય તુચ્છ જાણ્યા છે. માટે એ કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે જ નહીં. આ સાંખ્યવાળો કોઈ દિવસ કોઈ પદાર્થમાં એ તુચ્છ માન્યા છે, જે કે દેહથી જે ભોગવાય છે, ઇન્દ્રિયો અંતઃકરણથી જે અનુભવાય છે, એ બધું તુચ્છ છે. ભલે પછી પેલું લીલું છમ જેવું ઝાડ હોય તોય ભલે, અને હુકુ ભંટ જેવું છોડ હોય તોય ભલે, ભલે પછી મોટી 28 માળની મુકેશ અંબાણીની બિલ્ડિંગ હોય તોય ભલે, અને નાનકડું ઝૂંપડું હોય તોય ભલે, નાશવંત જ છે, તુચ્છ જ છે. માટે એ કોઈ પદાર્થને વિશે એને આશ્ચર્ય થાય જ નહીં. આશ્ચર્ય એટલે નવાઈ થાય જ નહીં. ગમે એવું મોટું છે તો એ નાશવંત છે, અવરભાવનું છે ને, અવરભાવનું છે ને. કોઈ કે હું અમેરિકા જઈ આવ્યો, મૂળ તો અમેરિકા અવરભાવનું. શું અમેરિકા અમેરિકા મંડ્યો છો આદુ કઈ? હા, એ પૃથ્વી ઉપરનું જ છે ને. શું અમેરિકા એટલે? આપણા મુનિ બાપાનું દ્રષ્ટાંત આપીએ છીએ આપણે. કેવી દિવ્ય ભૂમિકા એ દિવ્ય પુરુષની. સ્વામી બિરાજેલા પાટડીમાં, અને લંડનના અમેરિકાના હરિભક્તો આવેલા. બે સાધુ એક જૈન સંતે જઈને સ્વામીને કહ્યું, સ્વામી આ લંડનના અમેરિકાના વિદેશના હરિભક્તો આવ્યા છે. સ્વામી નેત્ર મીચીને બેઠેલા. સ્વામી કે ભગવાને જન્મ આપ્યો છે ક્યાંક તો રહેતા જશે ને, કેવો ઉડાડી દીધું. ભગવાને જન્મ આપ્યો છે ક્યાંક તો રહેતા, એને કઈ નવાઈ જ નથી, કોઈ આશ્ચર્ય નથી. અમેરિકાનું અમારે જ્યારે વિદેશથી અમે આવતા હતા, લંડનના એરપોર્ટ ઉપર અમારે વાત નીકળી. અમારે રાજુભાઈ બધા આમ બેઠા હતા એરપોર્ટ ઉપર અડધો કલાક. એટલે વાત કરી કે જો આપણે જઈશું ને એટલે બધા તમને અમને એવું કહેશે, સ્વામી લંડન જઈ આવ્યા, સ્વામી કેનેડા જઈ આવ્યા, સ્વામી અમેરિકા જઈ આવ્યા, રાજુભાઈ અમેરિકા જઈ આવ્યા, કેનેડા જઈ આવ્યા, લંડન જઈ આવ્યા. તમને અમને આવું બધા લોકો કહેશે. આપણને જો બહાર આવ્યો ને, મરી ગયા. ભાર એટલે શું?
હું અમેરિકા જઈ આવ્યો એવો વિચાર આવ્યો એ બહાર આવ્યો કહેવાય. શું અમેરિકા આવે? સાયન્સવાળાને બહાર જ ના આવે. તુચ્છ ને નાશવંત જ મનાય. શાનો બહાર? શું અમેરિકા એટલે શું? મૂળ તો અવરભાવનું નહીં. અહીં મહારાજ એવું કહે છે કે જેને સાયન્સનો વિચાર વર્તતો હોય, સાયન્સ આને કહેવાય. ગમે તેવો મોટો કોઈ કરોડપતિ આવે કે આ 5,000 કરોડનો આસામી છે, 25,000 કરોડનો આસામી છે, ઠીક. હવે શું હવે એમાં મોટું માહિક વસ્તુ છે ને, તું છે ને નાશવંત છે, અવરભાવની વસ્તુ છે. મહારાજ એવું કહે છે, વ્યાખ્યા કેવી અદ્ભુત વ્યાખ્યા કરી છે મહારાજે. માટે કોઈ પદાર્થને વિશે આશ્ચર્ય પામે નહીં તથા બંધાય પણ નહીં. નવાઈ લાગે તો બંધાય ને. હે હે આ હે થયું ને એટલે સમજી લેવાનું સાયન્સનો વિચાર જ નથી. શું હે? તમારી જોડે મર્સિડીઝ ગાડી હોય અને કોઈ એમ કે હું ફિયાટ લાવ્યો કે પેલી મારુતિ લાવ્યો, તો હે થાય ને? હે મારુતિ લાવ્યો? હે આવું થાય ને? અને થાય તો શું સમજવું? હા, એની જે સાયકલ જ છે, ફાંકા માણસ કે મારી જે મર્સિડીઝ છે ને ફાંકા છે, બાકી સાયકલ વાળો જ હોય તો જ એને હે થયું હોય. એ ખોટું બોલે છે કે મારી જોડે મર્સિડીઝ છે. મર્સિડીઝ હોય અને મર્સિડીઝની ખબર હોય કે મર્સિડીઝ 40 લાખની છે તો 5 લાખની હે થાય જ નહીં. શું હે? એમ આપણને અનાદિ મુક્ત કર્યા છે એ વિચાર આવે. અરે આત્મરૂપે વર્તતો હોય ને એને તે તુચ્છ થઈ જાય એવું કે છે. એને તુચ્છ થઈ જાય. એ સાયન્સ વાળો છે. આત્મભાવમાં વર્તનારો એ સાયન્સ વાળો છે. એને તુચ્છ થઈ જાય, નાશવંત થઈ જાય. મોટી કરોડ રૂપિયાની વસ્તુ હોય તો ભલે અને સામાન્ય હોય તો મૂળ તો અવરભાવની, મૂળ તો નાશવંત. સોનાની બેડી સ્વામીએ વાતોમાં એટલે લખ્યું કે સાયન્સ વાળાને કેવું વર્તે કે કોઈ સોનાની બેડી પહેરાઈને જેલમાં લઈ જાય અને કોઈને લોઢાની બેડીઓ પહેરાઈને જેલ. બેડીઓ એટલે સમજે ને હાથ કડી, તો એ ફાંકા મારે ને. એમ તો લોઢાની પહેરાય, જો મને તો નહીં પહેરાય ને. એટલે મૂળ તો બેડી ને એ કઈ વટ મારવાની વાત છે? કોનાની બેડી મૂળ તો જેલમાં જ ગયો ને તું. એમ સારું પદાર્થ હોય કે નરસું પદાર્થ હોય, મૂળ તો માયાનું ને. તમને કૂતરાનું મળ જોવાની ઈચ્છા ના થાય, માણસનું વિષ્ઠા જોવાની ઈચ્છા થાય. એવું ને? બસ એમ વિષ્ઠા જ છે. માયાનું પદાર્થ વિષ્ઠા તુલ્ય છે, તુચ્છ છે, અતિશય તુચ્છ છે. આ પહેલી સમજણ કરે ને તો એ ઘણી થઈ જાય. બોલો તોય કોઈ વિષય આસક્ત ના થવાય. વિષય શું સારું શું છે? અને તમે જુઓ પેલો પરોક્ષનો દ્રષ્ટાંત છે કે ગોપીચંદ રાજા અરે જનક રાજા પાસે જ્યારે સુખદેવજી જનક રાજાની પાસે આવે છે અને જ્ઞાન લે છે, પછી કહે છે કે તમે મારી પાસે માગો, કંઈક જે માગો એ આપો. સુખદેવજીએ અરે જનક રાજાએ કહ્યું તમે માગો. ત્યારે એમણે કહ્યું કે તમે નકામામાં નકામી વસ્તુ લઈ આવજો, એટલે એટલું કામ કરો. હવે નકામી વસ્તુ લેવા નીકળ્યા. હવે ગયા ને એમણે ઢેખાડો જોયો કે આ નકામો એક ઢેખાડો છે, પથ્થર છે, એ લઈને આવ્યા કે નકામો છે. આમ તમે નકામો કહો છો? જ્યારથી 74નું આંદોલન થયું, નવનિર્માણનું આંદોલન થયું, ત્યારથી આનો એટલો સરસ ઉપયોગ કરે છે વિદ્યાર્થીઓ. શાની ઉપર ઉપયોગ થાય? બસો ઉપર, કાચ ઉપર, કોલેજોમાં. કોણ કહે છે નકામી ચીજ છે? હા ભૂલી ગયો. બોલો
પછી પેલું હાડકું પડ્યું હતું, એટલે યારે ખાંડને ફેક્ટરીઓમાંનો મેક્સિમમ ઉપયોગ થાય છે, આના વગર ખાંડ જ ના બને. બોલો. હા, વાત સાચી છે. પેલું ચામડું પડ્યું હતું પશુનું, તો કે આમાંથી તો સરસ મજાના કોસ્મેટિક્સ આઇટમ બને છે. બધું લઈ આવીને અંતે પેલો મોળ પડ્યો તો એને લઈ આવ્યો, આ નકામું છે. અરે એનો ખાતર થાય છે, કોણ કે નકામું છે? તો કે બાપા કોઈ નકામી વસ્તુ એમ બોલો ને, ખોદવા જવાની ક્યાંય જરૂર નથી. આ દેહ, મનુષ્યનો દેહ નકામો છે. કેમ નકામો? એના સંગમાં જે આવે ને નકામું કરી નાખે છે. એક તો જ્યારે એ બળે, જ્યારે એને છોડે ત્યારે એના અગ્નિ સંસ્કાર થઈ જાય છે, રાખ થઈ જાય છે, કોઈ ઉપયોગમાં આવતો નથી. બીજું, સારામાં સારું મિષ્ટાન હોય પણ એને જમો ને 8 કલાક જો દેહનો સંગ કરે તો શું થઈ જાય? નકામું થઈ જાય, કચરો થઈ જાય. ગમે એવું તમે ટેંગ પીવો કે પછી શરબત પીવો, પણ 3 કલાક પછી 2 કલાક પછી નકામું થઈ ગયું. એના સંગમાં જે આવે નકામું થઈ જાય. આ જીવાત્મા આત્મા અનાદિકાળથી શુદ્ધ અને પવિત્ર હતો, બોલો દેહના સંગમાં આવી ગયો, એને અપવિત્ર કરી નાખ્યો, કુસંગી કરી નાખ્યો. બકરાના ટોળામાં જેમ સિંહનું બચ્ચું આવે ને જેમ બકરું કરી નાખે, એમ એનો બકરા જેવો કરી નાખ્યો. બોલો. નકામાં બધું જ તુચ્છ છે. બસ પહેલું આ સાંખ્ય જ્ઞાન જોઈએ મહારાજ કે. બીજું મૃત્યુનો વિચાર જોઈએ. ત્રીજું મહાત્મ્યનો વિચાર જોઈએ. મહારાજનું મહાત્મ્ય જો સમજાય તો પણ એને વિષયનો અભાવ થઈ જાય. મહિમા સમજાય તો. ભારતથી લોકો દુબઈ કેમ જાય છે? 18 ગણી કિંમત જાણી છે ને, એટલે કે 1 બરાબર 18 છે. દુબઈમાં 18 જાણ્યા છે ને એટલે. પણ દુબઈમાં વળાને કહો કે ચાલ હું તને અમેરિકા લઈ જાઉં, જતો રહે કે ના જતો રહે? કેમ જતો રહે? મહિમા સમજાણો. એટલે શું કે અહીં 18 છે, ત્યાં 60 છે. બોલો, દુબઈ છોડીને અમેરિકા જતો રહે? અમેરિકા હતા ને કઈ કોઈ વાત કરી, કુવૈતમાં તો 305 રૂપિયાનો ભાવ છે કે. મને કે સ્વામી તમે કુવૈત જાઓ તપાસ કરજો ને કે. બોલો, કીધું જો આ જીવને કેવો સ્વભાવ છે, છોડવાનો સ્વભાવ છે, પણ ક્યારે છૂટી જાય છે? જ્યારે અધિક મહિમા જ્યારે એનો સમજાય એટલે ઓટોમેટિક પેલી વસ્તુ છૂટી જાય છે, છોડવાની ઈચ્છા થઈ જાય છે. બોલો, એમ મહારાજનો મહિમા યથાર્થ સમજાય તો એનો ઓટોમેટિક પંચ વિષયનો અભાવ થાય. તો નથી થતો એનું કારણ શું છે? યથાર્થ મહિમા વાચ્યાર્થ છે, કેએલમાં છે. જો પીએલ થાય તો એને ઓટોમેટિક છૂટી જાય. ચલો પછીનો વિચાર. આ બધું આપણે ચાલી ગયું છે એટલે આપણે ડિટેલમાં જતા નથી. પ્રાપ્તિનો વિચાર. મને કેવળ પ્રાપ્તિ થઈ છે, મને અનાદિમુક્ત કર્યો છે, એ વિચાર આવે. જેને કહેવાય મહારાજનું જ્ઞાન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન. એ વિચાર જો હોય તો પણ એને તુચ્છ થઈ જાય. એક વચનામૃત આપણે એના અનુસંધાનમાં જોવું છે. લોયા પ્રકરણનું 10મું વચનામૃત. મહારાજ કેવી અદ્ભુત વાત કરે છે, જો સાંભળજો. લોયાનું 10મું. સ્વામિનારાયણ. અરે આપણે બધા વચનામૃત વાંચવાનો નિયમ હોય છે, પણ એકાગ્રતાથી જ્યારે પોતા માટે થઈને વાંચીએ ને ત્યારે અંદરથી આ મહારાજના શબ્દોનો આનંદ એવો કેપ છૂટે. શું કે સાંભળજો. પહેલું તો દોષ દ્રષ્ટિ મહારાજ કહે છે. દોષ દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? અને પછી મહારાજ આગળ કહે છે દોષ દ્રષ્ટિ કેવી હોય કે જેમ દૂધ અને સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દીઠી હોય, પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય છે, પણ તેનો અતિ અભાવ અહીંયામાં વર્તે છે. કેમ છે? એણે એમ જાણ્યું છે
જે એને પીએ તો તત્કાળ પ્રાણ જાય, જેને એમ સમજાણું છે આ રૂપવાન સ્ત્રી છે, સ્ત્રી માટે પુરુષ છે, તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક તથા પરલોકને વિશે પરમ દુઃખદાયી છે. ને સ્ત્રીની પ્રાપ્તિ તો મુને સર્વે પશુ આદિકના જન્મને વિશે પણ અનંતવાર થઈ છે અને હજી જો પરમેશ્વરને નહીં ભજવું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે. માટે એ વાત દુર્લભ નથી અને ભગવાનને ભગવાનના સંતનો સંગ તે તો મને મહાદુર્લભ છે અને દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે તે સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે. એવું જાણીને જે હૈયામાં દોષની દ્રઢતા થઈ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય નહીં. હવે સાંભળજો, આ આવ્યો સાંખ્યનો વિચાર. આજે આવ્યો ને દોષ દ્રષ્ટિનો વિચાર એટલે સાંખ્યનો વિચાર. પછી શું કહે છે મહારાજ? અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજમાં રહ્યા હતા અને રમણીક એવા જે શબ્દાદિક પંચ વિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા. કયું જ્ઞાન? અને એ જનક જેવા જે જ્ઞાની હોય તે એમ વિચારે, જો જ્ઞાન કયું જોઈએ? આત્મા અને પરમાત્માનું જ્ઞાન. શું કહે છે? હું આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું અને સ્ત્રી આદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે ને નાશવંત છે. એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને સુખરૂપ જાણે છે અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે, સુખ જેવું જણાય છે નહીં હો, સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે ને આત્મા દેહમાં તે નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે પણ ભૂંડું થઈ જાય છે. એવી રીતે જો આત્મા દેહથી નોખો પડી જાય તો એમાં કોઈ આકર્ષણ ન થાય. જ્ઞાને કરીને આત્મા દેહથી જુદો પાડી દો, કોઈ આકર્ષણ ન થાય. એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે. જો બીજો વિચાર કયો કીધો? પરમાત્માનો. એટલે મહારાજના સ્વરૂપ સંબંધી કે આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો, તે સંતને પ્રતાપે પામ્યો છું અને તે સંત પરમેશ્વરના ભક્ત છે ને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. અન્વય ને વ્યતિરેકની બે લાઈન આવી ગઈ. અને પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એટલે કે મૂર્તિરૂપ એવો એમનો દાસ છું. અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે કે ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના એટલે કે મહારાજના સ્વરૂપનું જેને જ્ઞાન થાય છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય પણ તેણે કરીને કાંઈ લેશ માત્ર પણ તેનું મન વિકારને પામે નહીં. અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય તેને ગ્રહણ કરે પણ તે વિષયને આધીન થઈ જાય નહીં, સ્વતંત્રપણે ગ્રહણ કરે. જેમ કરોળીઓ પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાના ઇન્દ્રિયોની વૃત્તિઓને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજમાં હોય તો પણ વનમાં છે અને વનમાં હોય તો પણ તેને રાજ કરતાં વધુ આનંદ છે. અને એવો જે જ્ઞાની તે રાજમાં રહ્યા હોય અને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિ યુક્ત હોય તેણે કરીને પોતાને કંઈ આમ ન માને જે હું બહુ મોટો થઈ ગયો અને તે રાજનો નાશ થઈ જાય અને હાથમાં મૃતિકાનું એટલે કે માટીનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય તેણે કરીને એમ ન માને જે હું તો હવે ગરીબ થઈ ગયો. કેમ? જે તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે. કયો કેફ? મને કોણ મિલા હે, કેસા કિયા હે, બસ એનો કેફ હોય. રાજનો ને ઠીકરાનું દુઃખ ના હોય અને રાજનો કેફ ના હોય. તેણે કરીને કેફમાં મહા અલમસ્ત રહે તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે. તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વેને વિશે સમબુદ્ધિ વર્તે છે. આવ્યું બધીનું 13મું? સમબુદ્ધિ વર્તે છે. અને તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી. કારણ કેમ? જે એની દ્રષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે. દ્રષ્ટિ મોટી થઈ ગઈ છે એટલે આંખો મોટી થઈ ગઈ છે એમ ના. શું કહે છે? અતિ મોટી થઈ ગઈ છે ને માઇક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે.
દ્રષ્ટિ એટલે કની દ્રષ્ટિ થઈ ગઈ ખબર પડી? પુરુષોત્તમની દ્રષ્ટિ થઈ ગઈ. અતિ મોટી એટલે પુરુષોત્તમની દ્રષ્ટિ થઈ ગઈ, એટલે એને અતિ મોટી થઈ ગઈ. અરે અનાદિમુક્ત નજરમાં ના આવે તો એ અતિ મોટી દ્રષ્ટિ થઈ ગઈ. હા, તો એને કયો પદાર્થ એના નજરમાં આવે? હા, જો બધી અનાદિની વાતો છે આ બધી. અતિ મોટી દ્રષ્ટિ કોની વાત આવી? કહો છે પુરુષોત્તમની દ્રષ્ટિ આવી ગઈ. તો અતિ મોટી થઈ ગઈ છે ને માઇક સર્વે પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈ પુરુષ પ્રથમ કંગાળ હોય ને પછી તેને રાજ મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થઈ જાય છે, ને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ સંબંધી કાર્ય કરવા લાગે, તેમ એવા જ્ઞાનીને સર્વે પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે ને એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે, અને એવી રીતે જે સમજ્યો તે સુખીઓ છે. લ્યો, સુખિયા થવાનો ઉપાય આ છે. જો મહારાજના સ્વરૂપનું જ્ઞાન ને પોતાના સ્વરૂપનું જ્ઞાન આ સમજણે કરીને કરવાનું છે. કાંઈ એને કોઈ વસ્તુ બંધન ના કરે, બધું સંવર્તે. હવે આપણે વિચાર કરવાનો. શું વિચાર કરવાનો કહો? આ સમજ્યા પછી આપણે શું કરવાનું કહો? ચાલ, આવું તો સાંભળ્યું આપણે. વચનામૃત બહુ અદ્ભુત વચનામૃત છે. તમને અદ્ભુત લાગ્યું? બહુ બહુ મનનીય વચનામૃત છે. હવે આપણે શું કરવાનું? બસ જ્ઞાન છે ને સમ ના વર્તે એવું બને? જ્ઞાન છે એવું માની લીધું છે તો સંવર્તવું જોઈએ. તો હવે શું કરવાનું? આપણે એમાં જ પ્રાપ્ત માનીએ છીએ. આપણને થોડોક અર્થ સમજાણા ને એટલે આપણે શું માની લઈએ છીએ? આપણને બધું આવડી ગયું. જો ખરેખર જો આવડ્યું હોય તો એનું રિઝલ્ટ આ મળવું જોઈએ. મહારાજ એવું કહે છે. તો હવે શું કરવાનું? શરૂઆતમાં વાત થઈ કે સ્વ સ્વરૂપનો વિચાર અખંડ રાખવા. બસ પોતાના સ્વ સ્વરૂપનો વિચાર નિરંતર રાખો. મને કેવો કર્યો છે, બસ આ વિચાર રહેશે. અને મને કેવા મળ્યા છે. બાપજી વારંવાર આ બે વાત એટલે કહે છે, મુઝે કોણ મિલા હૈ और मुझे कैसा किया है. આ જ વચનામૃતની પુષ્ટિ કયા વચનામૃતમાં થાય છે કહેશો? આ વચનામૃતની એક્ઝેક્ટ આવી પુષ્ટિ પ્રથમનું 8મું વચન, સ્વ સ્વરૂપનો પ્રકાશ અને ઈષ્ટદેવની ઉપાસના. અહીંયા બે જ વાત એક્ઝેક્ટ આવી. પોતાના સ્વરૂપનું જ્ઞાન અને મહારાજના સ્વરૂપનું જ્ઞાન. આ વિચારે કરીને મહારાજ કે એને વિષયની કોરે નિવૃત્તિ થઈ જાય છે અથવા તો એને બધું સમવર્તે છે. આપણે માત્ર સાંભળવામાં ન રહેવા દઈએ. અમુક તો થોડા ગરજુને ભૂખ્યા થઈને આ વાતનું નિરંતર અનુસંધાન રાખીએ એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.